એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. આજ સવારે ફરીને એકવાર આપણે દેવની હજુરમાં જુદી જુદી જગ્યાઓએથી ઉપસ્થિત થઈ શક્યા, તેના માટે દેવનો પુષ્કળ આભાર માનીએ છીએ. આજનો જે મારો વિષય છે એ છે સોસાયટી ઓફ ગોડ, દેવનો સમાજ. બીજા શબ્દોમાં કહી શકું પીપલ ઓફ ગોડ, દેવના લોક. એ વિષય પર શાસ્ત્ર આધારે હું થોડીક વાત કરવા માગું છું અને મારી ખાતરી છે કે આપણે આશીર્વાદિત થઈશું. આમેન. દેવનો સમાજ. આપણો દેવ આ પૃથ્વી પર એક સમાજ બાંધી રહેલો છે, એક સમાજ બનાવી રહેલો છે. એ સમાજ ભલે જગતની મધ્યમાં રહેતો હોય પણ જગતથી તદ્દન અલગ છે. જે સમાજમાં સ્વર્ગ રિફ્લેક્ટ થાય છે, જે સમાજની અંદર દેવનો ઈરાદો આપણને જોવા મળે છે. બીજા શબ્દમાં કહું, આ સમાજ એવો છે જે સમાજમાં દેવનો સ્વભાવ પ્રગટ થાય છે, ઈસુ ખ્રિસ્તનો પ્રેમ પ્રગટ થાય છે. એ સમાજ દેવ બાંધી રહેલો છે, જેને આપણે કહીએ છીએ દેવના લોકો, જેને આપણે કહીએ છીએ સોસાયટી ઓફ ગોડ. મારી સાથે તમે કાઢી શકો નિર્ગમનનું પુસ્તક 6 અધ્યાય 6 થી 8 કલમ. દેવે ઇઝરાયલ પુત્રોને મૂસા દ્વારા આપેલો આ સંદેશો છે કે હું તમને મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવીશ. 430 વર્ષ સુધી મિસ્રમાં દેવના લોકો ગુલામ હતા અને આ ગુલામીમાં તેઓએ દેવને પોકાર કર્યો અને દેવે તેમને છુટકારાનો પ્લાન તૈયાર કર્યો અને પ્લાન મુજબ દેવે પોતાના માણસ મૂસાને પોતાનો અભિષેક આપ્યો અને મૂસાને મોકલ્યો. મૂસા દ્વારા ઇસ્રાયેલ પુત્રોને કહેવડાવ્યું કે હું તમને ફારોનની પકડમાંથી મુક્ત કરીશ. તમારા પર હમણાં બીજો રૂલ છે, બીજો અધિકાર છે, બીજાની પકડ છે, પણ હું તમને પકડમાંથી આઝાદ કરીશ અને આઝાદ કરીશ ને હું તમને મારા લોક કરી લઈશ. મારા વાલાઓ, દેવનો સમાજ બીજી કોઈ પણ ગુલામગીરીમાં રહેતો નથી. જ્યાં સુધી તમે બીજી ગુલામગીરીમાં છો, તમારા પર બીજાનો હકનો અધિકાર છે, બીજાની રૂલરશિપ છે, ત્યાં સુધી તમે દેવના લોકો નથી. પણ દેવ પોતાના લોકો બનાવવાને માટે તમને છોડાવે છે અંધકારની તાકાતોમાંથી, ફારોનની પકડમાંથી તમને છોડાવે છે અને તમને પ્રોમિસ આપે છે કે હું તમને મારા લોક કરી લઈશ, હું તમને મારા લોક બનાવી લઈશ, હું તમને પરિવર્તિત કરતો જઈશ અને એક દિવસ તમે મારો સ્વભાવ પરિપૂર્ણ રીતે, સંપૂર્ણ રીતે પ્રગટ કરનારા થશો. સોસાયટી ઓફ ગોડ, દેવના લોકો. હાલેલુયા દોડ. પરમેશ્વરનો ઈરાદો છે કે હું મારો સમાજ ઊભો કરું. હાલેલુયા દોડ. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. આજે તમે જગતના લોકો જોશો તો જગતના લોકો પોતાનો સમાજ ઊભો કરી રહેલા છે. કોઈક કહેશે અમે તો આ સમાજના છીએ, કોઈક કહેશે અમે તો આ સમાજના છીએ, અમે આ સમાજના હોવાને કારણે અમે આ રૂઢી, આ રીતિ, આ રિવાજોને માનીએ છીએ. અમારાથી આ ના થાય, અમારાથી આ થાય. દેવ કહે છે મારો સમાજ હું ઊભો કરીશ. હાલેલુયા દોડ. અને એના માટે પરમેશ્વર આયોજનબદ્ધ આગળ વધ્યો. ઉત્પત્તિના પુસ્તકથી તમે જોઈ શકો દેવનું આયોજન તમારી સામે ખુલ્લું છે. પણ હું ઇબ્રાહિમથી લઈશ અને દેવે ઇબ્રાહિમને ઉર દેશમાંથી છૂટી કાઢ્યો અને ઇબ્રાહિમને કહ્યું હું તારામાંથી પૃથ્વીના કુટુંબોને આશીર્વાદનું ઝરણું તારામાંથી બહાર લાવીશ. તારા દ્વારા હું પૃથ્વીના દરેક રાજ્યો અને દરેક પ્રદેશોને દરેક લોકો આશીર્વાદિત કરીશ. અને ત્યાર પછી તમે જાણો છો દેવે એને વચન આપ્યું કે આકાશના તારા જેટલા, પૃથ્વીની રસકણ જેટલા તારા સંતાન હું કરીશ. અને દેવે તેને ઈસાક આપ્યો અને ઈસાક પછી દેવનો ઈરાદો આગળ વધતો ગયો. યાકૂબ આવ્યો અને યાકૂબ પછી 12 ટ્રાઇબ ઇસ્રાયેલ પુત્રોની વાત આવે છે અને દેવે તેમને લક્ષ્યમાં લીધા કે હું આ પ્રજાને મારા લોક તરીકે પ્રસ્થાપિત કરું કે જેથી જગત જુએ કે દેવના લોકો કેવા હોય, અલગ હોય. અને એટલા માટે મારા વાલાઓ, દેવે
તેમને મિસરમાંથી છોડાવ્યા. અને મિસરમાંથી છોડાવવાને માટે દેવે પોતાનો ચિહ્નોને ચમત્કારનો હાથ લાંબો કર્યો. હી ઇઝ અ માઇટી ગોડ. પોતાના પરાક્રમ વડે, પોતાના પરાક્રમી ભુજ વડે દેવ તેમને છોડાવે છે, ચિહ્નોને ચમત્કારો કરે છે. મારા વાલાઓ, દેડકાઓ મોકલે છે, પાણીનું રક્ત કરી નાખે છે, તીડો મોકલે છે, માખીઓ મોકલે છે, ગુમડા ફૂટી નીકળે છે, અંધકાર છવાઈ જાય છે. અને મારા વાલાઓ, ત્યાં નવાઈની વાત એ છે કે પરમેશ્વરના અનર્થો ફક્ત ને ફક્ત કેવળ મિસ્રના લોકોને લાગુ પડતા હતા. જ્યાં દેવના લોકો વાસો કરતા હતા એ રામસેસ જગ્યાએ ગેસોન પ્રદેશમાં એ બાબત લાગુ પડતી નથી. મિસ્રના ઘરોમાં, એમના વાસણોમાં લોહી પાણીરૂપ થઈ ગયો. પણ મારા વાલાઓ, ગેસોન પ્રદેશમાં રહેતા ઇસ્રાયેલ લોકોના ઘરોના વાસણોમાં પાણી રક્તરૂપ ન થયું, લોહી ન થઈ ગયું. મિસ્રમાં અંધકાર છવાઈ ગયો, પણ દેવના લોકો મધ્ય તો અજવાળું રહ્યો. અને દેવ જ્યારે છેલ્લો ચમત્કાર કરવા જઈ રહેલા છે, છેલ્લો અનર્થ, એ અનર્થની અંદર મિસ્રના દરેક કુટુંબમાંથી પ્રથમ જનિત યાની વડો દીકરો મરી જશે. અને એ મરણનો દૂત જ્યારે પસાર થાય, દેવનું ન્યાય શાસનનો અમલ કરવાને માટે પસાર થાય, ત્યારે દેવે ઇસ્રાયેલ પુત્રોને એ બાબતમાંથી બચવાને માટે, એ મરણમાંથી બચવાને માટે એક વિધિ આપી, જેનું નામ છે પાસ્કા પર્વ. નિર્ગમનનો પુસ્તક કાઢો મારી સાથે, 12મો અધ્યાય અને 21 થી 23 કલમ આપણે વાંચીએ. નિર્ગમન 12, 21 થી 23. પ્રેઝ ગોડ. દેવે તેમને પાસ્કાની વિધિ આપી કે મરણનો દૂત, વિનાશક આ પ્રદેશમાંથી પસાર થવાનો છે. અને જે ઘરની બહાર હલવાનનું રક્ત લગાડેલું ન હોય, એની બહાર શાખાઓ ઉપર રક્તનો છંટકાવ ન હોય, એ ઘરમાં તે દાખલ થશે અને એના પ્રથમ જનિતને, એના વડા દીકરાને તે મારી નાખશે. પણ જે ઘરના બારણામાં, ઓતરંગોમાં, બાર શાખાઓમાં હલવાનું રક્ત હશે તે બચી જશે. અને મારા વાલાઓ, બાઇબલ કહે છે કે ઇસ્રાયેલ પુત્રોએ હલવાનનો વધ કર્યો. બે કુટુંબો નાના હોય તો એક હલવાન, એવી રીતે કુટુંબો પ્રમાણે તેઓએ હલવાન લીધો, લેમ, અને તેનો વધ કર્યો. અને એનું રક્ત મારા વાલાઓ ઘરના બાર શાખાઓ અને ઓતરંગ પર બહારની બાજુએ છંટકાવ કરવામાં આવ્યો. અને જ્યારે મધરાત્રિએ વિનાશક પસાર થાય છે, એ રક્ત જોઈને એ ઘરને બાકાત રાખે છે, બાકી રાખે છે, એની ઉપરથી પસાર થઈ જાય છે, પાસ ઓવર. અને એના માટે એને કહેવાય છે પાસ્કા પર્વ. અને મારા વાલાઓ, ફારૂન જે રાજા હતો ત્યાંથી લઈને છેક મિસ્રની દાસીના પુત્ર સુધી દેવ બધાને મારી નાખ્યા. પણ ઇસ્રાયેલ પુત્રો, દેવના લોકો હલવાનના રક્તને કારણે બચી ગયા. હલવાનનું રક્ત મારા વાલાઓ એમને સિક્યુરિટી, પ્રોટેક્શન પૂરું પાડે છે, મારક શક્તિથી બચાવે છે. પ્રેઝ ગોડ, હાલેલુયા દોડ. આજે આપણે દેવના માણસો હોઈએ, આપણે પણ અંધકારની તાકાતોમાંથી છૂટેલા છે. આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ છે. અને આપણા માટે પણ દેવે હલવાનની વ્યવસ્થા કરી. બાઇબલ કહે છે જગતના મંડાણ અગાઉ દેવે પોતાની સાઈડથી એ હલવાનનો વધ કરી દીધેલો. ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે મારા વાલાઓ, ઈસુ ખ્રિસ્તનો પરિચય આ જગતના લોકોને યોહાન બાપ્તિસ્ત આ રીતે આપે છે. યોહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને એની 29મી કલમ, યોહાન 1:29.
પ્રેઝ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પરિચય, ઇન્ટ્રોડક્શન લોકોની સામે યોહાન બાપ્તિસ્ત આપે છે. એ કહે છે, જુઓ દેવનું હલવાન, સી ધ લેમ્બ ઓફ ગોડ, કે જે જગતનું પાપ હરણ કરે છે. હાલેલુયા લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે હલવાન બન્યા. હી ઇઝ ધ લેમ્બ ઓફ ગોડ ફોર અસ. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. આ પયાની બાબત છે, એટલા માટે હું આને તમને રિમાઇન્ડ કરી રહેલો છું. હપસી ખોજો યરુશાલેમથી ગાઝા અને ગાઝાથી યરુશાલેમ દેવનું ભજન કરવાને માટે જાણે અપ ડાઉન કરી રહેલો. યરુશાલેમ એ દેવનું ભજન કરવા આવે છે, હવે યરુશાલેમથી ગાઝા જઈ રહ્યો છે. દેવનો દૂત ને દેવનો આત્મા ફિલિપને પ્રેરણા કરે છે, તોરણીમાં થઈને જા. અને ત્યારે યશાયાના પુસ્તકમાંથી એક પેરેગ્રાફ વાંચી રહેલો છે. પ્રેરિતોનું કૃત્ય 8મો અધ્યાય, આપણે એ પેરેગ્રાફ વાંચી. ગેટાની પેઠે મારી નંખાવાને માટે લઈ જવામાં આવ્યો. લેમ, લાઈક એ લેમ. આગળ. કોની વાત પ્રબોધક કરતો હતો? જીસસ, ઈસુ ખ્રિસ્તને. ઈસુ ખ્રિસ્ત હલવાન છે તમારા ને મારા માટે. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૂર્તિ પામ્યા. ખરો પાસ્કા પર્વ તો આપણે ઉજવી રહેલા છે. પાસ્કા પર્વ મીન્સ, પાસ્કા પર્વ એટલે છુટકારાનો પર્વ, બચી જવાનો પર્વ, તારણનો પર્વ, જેમાં હલવાન કેન્દ્ર સ્થાને છે. એટલા માટે હું એની વર્શિપ ટીમને કહું છું, જે હલવાન છે તે હલવાન ગાઓ. એને કરેક્ટ ના કરો, કારણ કે પ્રકટીકરણ છુપાયેલું છે. જીસસ ઇઝ ધ લેમ્બ. હાલેલુયા લોર્ડ. ઈસુ હલવાન આપણા માટે થયો, અને આજે એના રક્તનો દાવો આપણે આપણા જીવન પર કરીએ છીએ. આ દુનિયામાં, આ યુનિવર્સમાં એવી કોઈ તાકાત નથી કે જે એ રક્તે જે સીમા રેખા ખેંચી છે એ સીમા રેખાને ક્રોસ કરી શકે. પણ એ રક્ત તમારા પર હોવું જરૂરી છે. એટલે હું તમને કહું છું, આજે ખાતરી પકડો, એ રક્ત તમારા પર છે કે નહીં એના વિશે સાવધ થાઓ. ઈસુ ખ્રિસ્ત તમારા માટે મૃત્યુ પામ્યો. આજે આપણે કરારનું ભોજન લેવાના છે. એ કરારનું ભોજન શું છે? એ પાસ્કા પર્વ છે. યાદ દેવડાવે છે કે મારા માટે ઈસુ મૃત્યુ પામ્યો. હાલેલુયા લોર્ડ. પ્રેઝ ગોડ. અને પછી તમે જોશો, ઇસ્રાએલ પુત્ર પર ફરી આવીએ છે, તો ઇસ્રાએલ પુત્રો છેલ્લા અનર્થ પછી બહાર નીકળ્યા છે. મિસ્રી લોકોને લૂંટીને બહાર નીકળ્યા છે. જ્યારે દેવ કોઈને બોલાવે ને તો ખાલી હાથે નથી બોલાવતો મારા વાલાઓ. એના માટે સગળી વ્યવસ્થા કરીને દેવ બોલાવે છે. ત્યારે આદમ હવાને દેવે ઉત્પન્ન કર્યા ત્યારે સૌ પ્રથમ દેવે એદન વાડીને ભરપૂર કરી, અને ત્યાર પછી દેવે પોતાના માણસને એદન વાડીમાં રાખ્યો. હું તમને કહું, જો આજે તમને દેવ બોલાવે છે તો દેવે તમારા માટે ભરપૂરી રાખેલી છે. ડોન્ટ વરી એટ ઓલ. પણ એને આધીન થાવ, એ તેડાને આધીન થાવ. અને અહીંયા આ લોકો બહાર નીકળ્યા છે, અને બાઇબલ કહે છે કે ત્યાં રાતો સમુદ્ર તમને જોવા મળે છે. રાતો સમુદ્ર અને મને રસ્તો રોકી રહેલા છે. પણ બાઇબલ કહે છે આપણા દેવે એ રાતા સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા, પાણીની દિવાલો બનાવી દીધી. પ્રેઝ ગોડ. હી ઇઝ અ ઓલમાઇટી ગોડ, કે જેણે રાતા સમુદ્રને 2 ભાગમાં વેચી નાખ્યો. અને બાઇબલ એમ કહે છે દેવના લોકો મિસ્રની સરહદોમાંથી અરણ્યમાં રાતા સમુદ્ર એ રચેલી જે કોરી ભૂમિ પરથી ચાલતા ચાલતા ગયા. હાલેલુયા લોર્ડ. મારી તમારા જેવા હોય તો ચોક્કસ હું એ દિવાલને ચોક્કસ તપાસવું. જતા જતા દોડતો તપાસતો જાઉં કે ખરેખર. હાલેલુયા લોર્ડ. પ્રેઝ ગોડ. ભલે પાછળ મૃત્યુ આવી રહેલું છે, ભય છે, પણ મને એટલો તો વિશ્વાસ એ સંઘમાં હોય કે દેવ અમારી મધ્ય છે. હાલેલુયા લોર્ડ. અને બાઇબલ મારા વાલાઓ નવા કરારના ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસી વ્યક્તિઓ માટે આ પ્રમાણે લખે છે. 1 કોરિન્થી 10મો અધ્યાય 1 ને 2 કલમ. તેઓ બાપ્તિસ્મા પામ્યા, એમ કહે છે બાઇબલ કહે છે તેઓ બાપ્તિસ્મા પામ્યા. હાલેલુયા લોર્ડ. આપણે પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા પસ્તાવા સાથે ડૂબકી મારીએ છીએ. તેઓ પણ જાણે ડૂબકી મારે. અને પછી તમે જુઓ તો તેઓ આગળ વધે છે, અને આગળ વધતા વધતા મારા વાલાઓ સિનાઈ પહાડની તળેટીમાં આવે છે.
અને સિનાઈ પહાડની તળેટીમાં આવ્યા પછી દેવનો વ્યવહાર મૂસાની સાથે, મૂસા દ્વારા ઇસ્રાયેલ પુત્રોની સાથે થાય છે. મારી સાથે તમે કાઢી શકો નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય 4 થી 6 કલમ. દેવ કાઉન્સમાં કહે છે, જો તમે મારી વાતો માનશો તો તમે મારે સારું, મારો સમાજ થશો. હાલેલુયા. દોડ યાજકોનું રાજ્ય થશે, કિંગડમ ઓફ પ્રિસ્ટ. અને મારા વાલાઓ, આજે આશીર્વાદનું વચન દેવ પોકાર્યો. લોકોએ એ વચનને હકારાત્મક પ્રતિભાવ આપ્યો. તેમણે કહ્યું કે હા, અમે કરીશું. આપણે આગળ વધીએ. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય અને 8મી કલમ. યસ, પ્રેઝ ગોડ. અને ત્યાર પછી દેવ એમ કહે છે, હવે હું તમારી મધ્ય ઉતરીશ, તમારી મધ્ય હું ઉતરીશ. અને એટલા માટે તમારી જાતોને તમે શુદ્ધ કરો. આગળ તમે વાંચો 9મી કલમથી 19મો અધ્યાય 9 થી 11. પ્રેઝ ગોડ. અને હવે જે મહત્વની બાબત છે, દેવ સિનાઈ પહાડ પર ઉતરાણ કરે છે. જ્યારે લોક શુદ્ધ થાય છે, જે દેવને ગમતું નથી એ બાબતો જ્યારે વ્યક્તિઓ પોતાના જીવનમાંથી બહાર કાઢે છે, ત્યારે મારા વાલાઓ દેવ ઉતરે છે. દેવ મિશ્રણમાં રહેતો નથી. મેં ગઈકાલે પોરડા ગયેલા અમે લોકો, અને ત્યાં એક વાત કરી કે દેવ મિશ્રણમાં રહેતો નથી, દેવ મિશ્રણને ધિક્કારે છે. હું તમને કહું, દેવ મિશ્રણને ધિક્કારે છે. મેં ત્યાં કહ્યું કે દેવની ડિક્શનરીમાં ચાલશે એવો શબ્દ નથી. ઘણી વાર આપણે એવું માની લઈએ છીએ કે દેવ તો કૃપાળુ દેવ છે, દેવ તો કરુણાળુ વાળો દેવ છે, આટલું તો ચાલે. ટાઇટેનિક જ્યારે બન્યું ને ત્યારે તે વખતના એન્જિનિયર એવો દાવો કરતા હતા કે એ સર્વશ્રેષ્ઠ છે, એ ક્યારેય ડૂબશે નહીં. પણ એક બોકારાએ આખા વહાણને ડૂબાડી દીધું. તમારા જીવનને ડૂબાડવાને માટે એક જ બોકારું કાફી છે. એટલા માટે કહું છું, ચાલશે એવો શબ્દ પ્રયોગ ના કરો. નહીં ચાલે. ધેર ઇઝ નો કોમ્પ્રોમાઇઝેશન ઇન ધ લાઈફ ઓફ ક્રિશ્ચિયન. દેવના સમાજની હું વાત કરી રહ્યો છું. દેવના સમાજમાં સમાધાનકારી વલણ હોતું નથી. દેવ પવિત્રતા ઈચ્છે છે એટલે પવિત્રતા ઈચ્છે છે. અને પછી જે દેવનું ઉતરાણ થાય છે, આપણે વાંચીએ, એ ઘટના વાંચીએ. હું તમને સિનાઈ પહાડ પર લઈ જાઉં છું. તમે પોતાની જાતને સિનાઈ પહાડ પર જુઓ કે વાવ, અમે દેવને ઉતરતો જોઈ રહેલા છે. નિર્ગમનનું પુસ્તક 19મો અધ્યાય 16 થી 20 કલમ. પ્રેઝ ગોડ. દેવ ઉતરાણ કરે છે. કેટલી અદ્ભુત બાબત છે મારા વાલાઓ. જેણે આકાશોને પૃથ્વી બનાયા, એ દેવોનો દેવ ને રાજાઓનો રાજા સિનાઈ પહાડ પર ઉતરે છે. બાઇબલ એમ કહે છે, આખો સિનાઈ પહાડ ધ્રુજી ઉઠે છે. કેટલો પરાક્રમી પરમેશ્વર છે. અને લોકો નાહકના મૃત્યુના પામે એટલા માટે મૂસા દ્વારા દેવ કહેવાડે છે કે ચોગરદમ હદ ઠરાવ. અને દેવ
અગ્નિ દ્વારા ઉતર્યો. બાઇબલ કહે છે, શું કહે છે? દેવ અગ્નિ દ્વારા ઉતર્યો. મારા વાલાઓ, તેઓ મિસરમાંથી સિનાઈ પહાડ પર આવ્યા. એ જેટલો ગાળો છે એ સમય ચોક્કસ નથી, પણ બાઇબલ અભ્યાસકો એમ કહે છે કે 50માના પર્વ જેટલો ગાળો છે. 50માના પર્વ જેટલો ગાળો છે. 7 અઠવાડિયાનો ગાળો જાણે પસાર થાય છે. અને મારા વાલાઓ, અહીંયા તમને દેવનું ઉતરાણ થાય છે. અને પછી મારા વાલાઓ, દેવ તેમને શું આપે છે? લો. શું આપે છે? નિયમ, રૂલ એન્ડ રેગ્યુલેશન. દરેક રાજ્યમાં કાયદો ને વ્યવસ્થા હોય છે. જો તમે જગતના રાજ્યો જોશો તો ત્યાં પણ તમને લો એન્ડ રેગ્યુલેશન જોવા મળશે. દેવના રાજ્યમાં પણ કાયદો ને વ્યવસ્થા છે. કોઈ સ્વતંત્ર રીતે વર્તી શકતું નથી. અને દેવે એમને નિયમશાસ્ત્ર, અને મારી ભાષામાં કહું તો દેવે એમને સમાજશાસ્ત્ર આપ્યું. શું આપ્યું? સમાજશાસ્ત્ર. કે મારા લોક કેવા હોય, હું આવા લોક જોવા માંગુ છું. જે લોકો પોતાની ફસલ કાપે ત્યારે તેના ખૂણા ન કાપે, એ સ્થળોને ફરીથી વીણે નહીં, એ જરૂરિયાતમંદોને માટે રહેવા દે. એ એકથી ખબર પડશે કે તેઓ મારા માણસ છે. દેવે તમે જુઓ તો અદ્ભુત બાબતો. સમાજશાસ્ત્ર. તેઓ જ્યારે બાંધે તો મકાન પર પેરાપીટ બાંધે. હરેક બાબતો લખવામાં આવેલી. તેઓ કનાનમાં નહોતા, પણ દેવે એમને મેન્ટલી અરણ્યમાં પ્રિપેર કર્યા કે તમારી જાતને તમે કનાનમાં જુઓ કે તમે કનાનમાં છો. દેવના સમાજ જ્યારે દેવ બાંધે છે ત્યારે નિયમશાસ્ત્ર આપે છે, અને અહીંયા પણ નિયમશાસ્ત્ર આપ્યું. પણ અફસોસની વાત એ છે કે ઇસ્રાયેલ પુત્રો એ અચીવ ના કરી શક્યા. દેવનું ધોરણ તેઓએ પકડી રાખ્યું નહીં. પણ પ્રેઝ ધ લોર્ડ, આપણે નવા કરારના માણસો છીએ. હલો, આપણે નવા કરારના માણસો છીએ. અને 50માના દિવસે પવિત્ર આત્મા અગ્નિ રૂપે ઉતર્યો. મારા વાલાઓ, યહૂદી લોકો જે પર્વ પાળે છે સિક્વન્સમાં જાણે છે. પાસ્કા પર્વ પછી ફીસ્ટ ઓફ વીક્સ, જેને 50માનું પર્વ કહેવામાં આવે છે. મંડપ, માંડવા પર્વ, આ બધી જ બાબતો તેઓ મિસરથી છુટકારો પામ્યા. વિલ્ડરનેસમાં દેવે જે અદ્ભુત વ્યવહાર કર્યો, દેવ જે ઉતરાણ કર્યું, એ સર્વ બાબતોને માટે તેઓ પર્વ પાળી રહેલા. એટલે 50માના દિવસે દેવ ઉતરાણ કરે છે ને સિનાઈ પહાડની યાદ દેવડાવે છે કે એકવાર હું ઉતરેલો. હવે દેવનું આત્મા અગ્નિ રૂપે પહેલા 120 જણ પર ઉતર્યો, અને 120 જણ આ શુદ્ધ થયેલા. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા પાપની માફી પામેલા. અને એટલા માટે દેવનો આત્મા તેમના પર આચ્છાદિત થયો. હવે મારા વાલાઓ, દેવનો આત્મા આચ્છાદિત થયો, પણ નિયમશાસ્ત્ર રદ થતું નથી. બીજી રીતે બાઇબલ કહે છે રદ થાય છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે બીજી રીતે કહે છે કે હું નિયમશાસ્ત્રને રદ કરવા નહીં પણ પરિપૂર્ણ કરવા આવ્યો છું. કેવી રીતે? વાંચો મારી સાથે. હજકીએલનું પુસ્તક 36મો અધ્યાય 26 થી 27 કલમ. હજકીએલ 11:19-20. હું તેઓને એક અંતઃકરણ આપીશ ને હું તમારામાં નવો આત્મા મૂકીશ. હું તેમના દેહમાંથી પથ્થર જેવું હૃદય દૂર કરીને તેમને માંસનું હૃદય આપીશ, જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે ને મારા નિયમો પાળે ને તેનો અમલ કરે, અને તેઓ મારી પ્રજા ને હું તેઓનો દેવ થઈશ. પ્રેઝ ગોડ. દેવે પોતાનો આત્મા 50માના દિવસે પ્રેરિતોને કૃત્ય 2 અધ્યાય 1-4 વાંચીએ ત્યારે આપણને ખબર પડે છે કે દેવનો આત્મા ઉતર્યો, અગ્નિ રૂપી જીભો દ્વારા ઉતર્યો. અને આત્મા એટલા માટે આપ્યો કે તમે દેવના હૃદયને સમજી શકો એ આત્મા દ્વારા. હાલેલુયા દોડ. હવે દેવનો આત્મા તમારામાં છે. એ દેવે જે લો આપેલા છે, એ જેવે જે વચનો આપેલા છે, એ તમે હવે પરિપૂર્ણ કરી શકો છો. અને દેવ જે ઈચ્છે છે એવો સમાજ ઊભો થઈ શકે. હાલેલુયા દોડ. દેવ આજે શબ્દ અને આત્મા દ્વારા પોતાનો સમાજ ઊભો કરી રહેલો છે. જે સમાજ દેવના ઇન્ટેન્શનને આ પૃથ્વી પર અમલ કરે એવો સમાજ દેવી છે. જે સમાજ પહાડ પર વસાવેલા નગર સમાન હોય એવો સમાજ દેવી છે. અને સમાજ દેવે ઉત્પન્ન કર્યો. મારા વાલાઓ, 50માના દિવસ પછી જે પરિસ્થિતિ સર્જાય, યહૂદી લોકો પર્વ પાળવાને માટે જુદી જુદી
જગ્યાઓથી યરુશલેમ આવેલા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ત્યાં ઠરીઠામ થઈ ગયા. એમના લોજિંગ બોર્ડિંગનો પ્રશ્ન ઉદ્ભવ્યો અને મારા વાલાઓ એક સમાજ ઊભો થયો. એ સમાજ નિસ્વાર્થી સમાજ ઊભો થયો. જ્યારે દેવનો આત્મા વ્યવહાર કરે ને મારા વાલાઓ, ત્યારે ઉદારતા આવે. કંજુસાઈ જતી રહે મારા વાલાઓ. ચમડી જાય પણ દમડી ન જાય, એ જ બાબત જતી રહે મારા વાલાઓ. ઝાંખી દાણીની જેમ વ્યક્તિ ઉદાર થઈ જાય. હાલેલુયા. દોડ ત્યારે સમજવું કે દેવનું રાજ્ય આવ્યું. અને અહીંયા મારા વાલાઓ, તેઓ પોતાની વધારાની જમીન, પોતાના ઘરો વેચી દે છે, એકબીજાની પડખીઓ ઊભો રહે છે. કરારનો સમાજ અસ્તિત્વમાં આવ્યો. દેવની ઈચ્છા જાણે આકાર લઈ રહેલી છે. દેવ જે ઈચ્છે છે એ રીતે પોતાના લોકોને બાંધી રહેલો છે. એટલું જ નહીં મારા વાલાઓ, દેવે એવા કારીગરો આપ્યા જેને પ્રેરિતો, પ્રબોધકો કહેવામાં આવે છે. તે બાંધવાનું કામ કરી રહેલા છે. તે દેવના ઈરાદા પ્રમાણે બાંધી રહેલા છે. દેવે જે નકશો તેમનામાં મૂકેલો છે, જે સોસાયટીનો નકશો મૂકેલો છે, એ સોસાયટી પ્રમાણે લોકોને ઢાળવાનું કામ કરી રહેલા છે. હું તમને કહું છું, 50માના દિવસ પછી જે સમાજ દેવ બાંધી રહેલો છે, એ સમાજ સ્વર્ગ જેવો છે. એ સ્વર્ગ ઉતરી રહેલું છે. બાઇબલ કહે છે દરરોજ સ્વર્ગ નીચે ઉતરે છે. પ્રકટીકના પુસ્તકમાં તમે જોશો તો બાઇબલ આ પ્રમાણે કહે છે, મેં નવા યરુશલેમને નીચે ઉતરતું જોયું. એ દરરોજ ઉતરે છે. હાલેલુયા. દોડ. અને આ પૃથ્વી દરરોજ સ્વર્ગ જેવી બનતી જઈ રહેલી છે. હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્મા જેવો સમાજ બની રહેલો છે. મારા વાલાઓ, ખરો દેવનો સમાજ ને ખરા દેવના લોકો હોય છે જે સ્વાર્થી વૃત્તિમાં માનતા નથી, પણ મારા વાલાઓ મદદ કરવામાં માને છે, જે ઉદારતામાં માને છે. મારા વાલાઓ, જેઓ નફરતથી કર્મ માનતા નથી પણ ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં માને છે, જેઓ બદલો લેવાની ભાવના રાખતા નથી પરંતુ માફી આપીને માફી માંગનારા માણસો હોય છે, જેઓ ટેબલની નીચે વ્યવહાર કરતા નથી પણ પ્રામાણિકપણે ચાલે છે, જેઓ સત્ય ઉચ્ચારતા નથી પણ સત્યમાં જીવે છે. આવો સમાજ દેવ ઊભો કરવા જઈ રહેલો છે. હાલેલુયા. અને આવા સમાજના આપણે નાગરિક છે. આવા સમાજમાં તમે છો મારા વાલાઓ. અને દેવ દિન પ્રતિદિન તમારામાંથી ખૂટતી બાબતો ઉમેરશે અને જે વધારાને છે કાઢતો જશે. હાલેલુયા લોર્ડ. અને એમ તમે ચળકાટ મારતા જશો, તમે અલગ તરી આવશો. વિદેશીઓ કરતા જગત મધ્ય તમે છો પણ જગતના તમે નથી, એ બાબત પરિપૂર્ણ થશે. હાલેલુયા લોર્ડ. એટલા માટે હું કહું છું, ખરા અર્થની અંદર ફીસ્ટ ઓફ વીક્સ 50માનું પર્વ તો આપણે ઉજવીએ છીએ. હાલેલુયા લોર્ડ. અને યહૂદીઓનું સૌથી મહત્વના 3 તહેવારો, મહત્વના 3 પર્વ, આમ ટોટલ 7 તમે ગણો તો, પણ મહત્વના 3, એમાંથી છેલ્લું પર્વ છે માંડવા પર્વ, ધ ફીસ્ટ ઓફ ટેબરનેકલ. અને આ માંડવા પર્વ એની યાદગીરીમાં ઉજવવામાં આવતું કે દેવે અમને અરણ્યમાં પણ પ્રોવિઝન આપ્યું. અમે અરણ્યમાં હોવા છતાં પણ અમારે સારું ભાણું તૈયાર કર્યું. હાલેલુયા દોડ. અમારા માટે સ્વર્ગ ખોલ્યું, માનના આપ્યું. જરૂર હતી ત્યારે ખડક દ્વારા પાણી પૂરું પાડ્યું. અમારા વસ્ત્રોને ફાટવા દીધા નહીં, અમારા જૂતાઓને ફાટવા દીધા નહીં. અને સોલિડ પ્રોટેક્શન પૂરું પાડ્યું. કોઈ દેવના માણસોને હેરાન કરવાની તાકાત ન રાખે. પ્રોટેક્શન, સિક્યુરિટી, પ્રોવિઝન. અને સૌથી મહત્વની વાત, દેવ અગ્નિ સ્તંભ અને મેઘ સ્તંભ દ્વારા ત્યાં રહેતો. હાલેલુયા દોડ. અને એની યાદગીરીમાં યહૂદી લોકો માંડવા પર્વ પાળતા. હું તમને કહું, ખરો માંડવા પર્વ તો આપણે પાળીએ છીએ. હાલેલુયા દોડ. કારણ કે દેવ આપણો સિક્યુરિટી છે, દેવ આપણું પ્રોટેક્શન છે. હું જેટલા જુવાનોના મા બાપ છે, હું એમને આજે એમ કહેવા માંગુ છું, તમારી સિક્યુરિટી પરદેશમાં નથી, તમારી સિક્યુરિટી ડોલરમાં નથી, તમારી સિક્યુરિટી દેવમાં છે. જો દેવ છે તો તમે સફળ છો, દેવ છે તો તમે છો. એટલે હું કહું છું, આપણો દેવ તમારી મધ્યમાં રહે છે. અને પ્રકટીકના પુસ્તકમાં કહે છે, એવા દિવસો આવશે જ્યારે દેવનો મંડપ તેના લોકો મધ્ય વાસો કરશે. હું કહું છું, એ સમય શરૂ થઈ રહેલા છે, શરૂ થઈ ગયા છે. દેવનો મંડપ આજે પણ આપણી મધ્યમાં છે. ટેબરનેકલ મીન્સ શું? ડ્વેલિંગ પ્લેસ, રહેઠાણનું જગ્યા, નિવાસ સ્થાન. દેવ જ્યાં રહે છે. હાલેલુયા દોડ. અને આપણે એ પર્વ
જ્યારે ભેગા મળીએ છીએ ત્યારે પાળીએ છીએ. બાઇબલની વચન મારા વાલવ આપણને આ પ્રમાણે કહે છે, જો તમે વાંચશો ફિલિપીનો પત્ર 4 અધ્યાય 19મી કલમ કહે છે, મારો દેવ પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. ઈસુ ખ્રિસ્ત એની સંપત પ્રમાણે, જીવતો દેવ એની મહિમાની સંપત પ્રમાણે, એની સંપત તમે ગણી જુઓ. આ દુનિયામાં એવું કોઈ પણ કેલ્ક્યુલેટર નથી જેની સંપત ગણી શકે, અને એવો આંકડો હજુ બન્યો નથી જે આંકડા એની સંપતને કેલ્ક્યુલેટ કરવાને માટે શોધાયો હોય. એટલી બધી એ સંપત્તિવાન, આકાશો અને પૃથ્વીનો સર્જનહાર એમ કે છે, મારી મહિમાની સંપત પ્રમાણે હું તમારી સર્વ જરૂરિયાતો પૂરી પાડીશ. એટલે કે એ આપણું પ્રોવિઝન છે, આપણા માટે સ્વર્ગ ખોલેલું છે. હાલેલુયા. તો હું કાલે હરીશભાઈની સાક્ષી સાંભળી રહેલો. હરીશભાઈ મને એમ કહી રહેલા કે હું જ્યારે અમદાવાદમાં હતા ત્યારે એક કુટુંબ અમને દર અઠવાડિયે રેશન આપી જતું, અને એમને ખબર જ નહીં કે કોણ રેશન આપી જાય છે. એમાં તેલ હોય પૂરતા પ્રમાણમાં, સુગર હોય, ચોખા હોય, સર્વ એમને ત્યાં 28, 27, 28, 29 તારીખે પહોંચી જાય. એમને પોતાને ખ્યાલ નહીં કે કોણ આપી રહેલું છે. એવો ઘર ટ્રાન્સફર કરે તો તોય ત્યાં પહોંચી જાય. દેવનો માણસને દેવ પૂરું પાડે છે. આપણો પુરવઠો દેવ છે. તમે ભલે અરણ્યમાં હો, જેમ લાગે ક્યાંથી પૂરું થશે, પણ દેવ સ્વર્ગ ખોલીને માનના મોકલે છે. તમે કદી કેલ્ક્યુલેશન કર્યું છે કે 20 લાખ માણસોને દરરોજનું ભોજન કરવા માટે કેટલી સામગ્રી જોઈએ? અને કદાચ કેલ્ક્યુલેશન કર્યું છે કેટલું પાણી જોઈએ? આ વડોદરા શહેરની વસ્તી 25 લાખની આજુબાજુ છે. કેટલા બોરવેલ ચાલે છે, તારે પાણી પૂરું પડે. આપણા દેવે અરણ્યમાં 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 40 વર્ષ પૂરું પાડ્યું. હાલેલુયા. દોડ હું તમને કહું છું, તમારા શત્રુના દેખતા એ તમારે સારું ભોજન તૈયાર કરે છે. એટલા માટે દેવમાં બળ પકડો. હાલેલુયા. દોડ બાઇબલ ક્યાં છે? ઉત્પત્તિના પુસ્તકની અંદર એ દેવ यहोवा हीरे છે, જે પહાડ પર પૂરું પાડે છે. હિન્દી में लिखा हुआ है वो उपाय करने वाला परमेश्वर है. हालेलुया. દો એટલા માટે ખરું માનવા પર તો આપણે પાળીએ છીએ. જ્યારે પણ એકઠા મળીએ છીએ દેવ ઉતરી પડે છે. પ્રેઝ ગોડ.